એવરીવન વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત એન્ડ ગાઈઝ જીટીયુ ડિપ્લોમાની અંદર આપણે પેપર સોલ્યુશનની સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી. એની અંદર આપણે પેપર સોલ્વ કરી રહ્યા છે વિન્ટર 2023ની જે એક્ઝામ જે છે 2 ફેબ્રુઆરી 2024માં થઈ હતી. ઓકે, સો એની અંદર આપણે ટોટલ ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1, 2, 3 એ ત્રણે આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે અને ત્રણેયની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ના જોયા તો જોઈ લેજો. રેડી? પછી હવે આપણે જે છે આ વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 4 થી જોવાના છે. ક્વેશ્ચન નંબર 4 ના એ. ઓકે, સો ક્વેશ્ચન નંબર 4 ની એ ની અંદર ટોટલ 3 ક્વેશ્ચન છે, કોઈ પણ 2 કરવાનું છે, 3 માર્કનું છે, તમને ખબર છે, તો આપણે 3 કરીશું સોલ્વ. અને એવી જ રીતે ક્વેશ્ચન નંબર 4 ના બી ની અંદર તમે જુઓ તો અહીંયા પણ 3 એક્ઝામ્પલ છે, તો આપણે 3 સોલ્વ કરીશું. તમારે કોઈ પણ 2 કરશો એટલે 4 માર્ક, એટલે ટોટલ 8 માર્ક તમને મળશે. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 5 પર સોલ્વ કરીશું અને આ પેપરની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને આ પેપરની લિંક મળી જશે. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 4 ના એ. તો કઈ રીતે સોલ્વ કરીશું? બહુ ઇઝી છે. તો ગાઈઝ આ બી એક્ઝામ્પલ મેં સોલ્વ કરાયેલું છે વેક્ટર યુનિટની અંદર. તો જેટલા પણ વિદ્યાર્થીઓ ન્યૂ સિલેબસ આવી ગયું છે તો ન્યૂ સિલેબસ પ્રમાણેના પણ વિડીયોઝ અપલોડ થાય છે અને ઓલરેડી જેટલા બી જૂના સિલેબસની અંદર ટોપિક્સ હતા જે નવા સિલેબસમાં ઓલરેડી છે એના બી આપણે વિડીયો અપલોડેડ છે. તો તમે જઈને એકવાર જોઈ લો, એકવાર ઓવરવ્યૂ કરી લો. ઓકે, તો હવે અહીંયા તમે જુઓ તો સોલ્યુશન આપણે લખીએ. બહુ ઇઝી છે આ બી. તો તમને વિડીયો જોયા છો તો તમને ખબર હશે. અહીંયા એ, બી અને સી આપેલું છે, તો આપણે સૌથી પહેલા લખી લઈએ. તો એ શું આપેલું છે? 3i - j - 4k. આઈ જે કે સિક્વન્સ યાદ રાખવાનું છે. પછી બી, તો બી શું આપેલું છે આપણને? 4j - 2i - 3k. એવી જ રીતના સી બાર શું આપેલું છે? 2j - k - i. ઓકે, તો એના આપણે હવે જે છે નંબરમાં લખી લઈએ. આઈ જે કે ફોર્મથી અલગ, જે કે સિક્વન્સમાં હોય છે આઈ જે કે ફોર્મ. તો આઈ અહીંયા શું છે? 3 છે. ઓકે, તો આમાં ખાલી જે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય છે, જે કે જેમ કે આઈ જે કે છે, આઈ જે કે ની આગળ જે બી વેલ્યુઝ હોય છે, જેમ કે અહીંયા 3 છે, અહીંયા 1 છે, -1 છે, અહીંયા -4 છે, તો એ બધું આવે છે. ઓકે, તો આઈ પહેલું જે છે 3 થઈ ગયું. જે શું છે? -1 કંઈ આપ્યું ના હોય તો એટલે 1 હોય. ઓકે, અને માઇનસ એટલે -1 અને કે શું છે? 4 છે. એવી જ રીતે અહીંયા બીમાં શું આપેલું છે? આઈ શું છે? -2, જે શું છે? 4 +નું 4 અને કે શું છે? -3. પછી એવી રીતના સી શું છે? આઈ શું છે? -1, જે છે 2 અને કે છે -1. ક્લિયર? તો અહીંયા આપણે આઈ જે કે આપ્યું. આપણને સોલ્વ શું કરવાનું છે? દેન ફાઇન્ડ ધ. ઓકે, સો મોડની અંદર આપણને 3a - 2b બાર + 4c. તો બહુ ઇઝી છે ગાઈસ. જુઓ અહીંયા મોડ છે. ઓકે, તો બહુ ઇઝી છે. મોડની અંદર 3a બાર શું છે? તો આ રહ્યો. એ બારના કોર્ડિનેટ શું છે? આ રહ્યો. તો 3 - 1 અને -4. તો આવી રીતના તમને લખી દેવાનું. વચ્ચે માઇનસ આપેલું છે. પછી 2 બી બાર શું આપેલું છે? તો બી બાર આપણે જે બી અહીંયા આવ્યું એ લખી દઈશું. તો -2, 4 - 3 +નું 4. સી શું આપેલું છે આપણને? -1, 2 -1. ક્લિયર? અને લાસ્ટમાં મોડ આપેલું છે. 3 ના અંદર મલ્ટિપ્લિકેશન કરીશું. 3 × 9 - 3 × 3 4 × 3 કેટલું થશે? અહીંયા -12. ઓકે, તો જુઓ ગાઈઝ, અહીંયા જે પ્લસ માઇનસ છે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિસ્ટેક કરી દેશે. પ્લસ માઇનસમાં મિસ્ટેક ના કરતા તમે. ઓકે, હવે અહીંયા શું છે? -2 છે, તો માઇનસ એમને રહેવા દઈશું અને 2 ની અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈશું. 2 × 2 = 4, માઇનસનો 2 છે એટલે -4 આવ્યો. 2 ની અંદર 4 સાથે મલ્ટિપ્લિકેશન 4 × 2 = 8, 3 × 2 = 6, -નો 6 પ્લસ 4 ની અંદર મલ્ટીપ્લાય કરી દો એટલે -નું 4, 4 × 2 = 8, 4 × 1 = 4, -નું 4. ઓકે, અને મોડ. ક્લિયર? આટલું ક્લિયર થયું. હવે સિમ્પલી આને સોલ્યુશન કરી દઈશું. તો સિમ્પલ જે છે, જો તમારી પાસે કેલ્સી હશે એટલે તમે કેલ્સીમાં કરજો. જો અહીંયા શું છે? ફર્સ્ટ ટર્મ મળે એટલે 9 -+4, 9 + 4 અને +-4. તો માઇનસ આ તો જો 9 +- પ્લસ એટલે 9 + 4, 4 અને +- 4. તો 4 થી 4 કેન્સલ એટલે 9 આવશે. તમે કેલ્સીમાં બી કરી શકો છો. 9 + 4 અને -4 કરો એટલે તમારું 9 આવશે. પછી -નું 3, -નું 8 અને +નું 8. તો અહીંયા શું આવશે? સિમ્પલી -નું 3 જ આવશે. ઓકે, અને એવી રીતના તમે કેલ્સીમાં કરજો. હું ફરીથી તમને કહું છું કેમ કે કેલ્સી યુઝ કરી શકો છો તમે. અને 10th પછી તમે લોકો આવ્યો છો એટલે તમે કેલ્સી તમને એમ 10thમાં 10મા ધોરણની અંદર તમારે અલાઉડ ન હતું, બટ આ ડિપ્લોમાની અંદર તમે કેલ્સીનો યુઝ કરી શકો છો. તો કેલ્સીનો જ યુઝ કરજો. ઓકે, અને અત્યારથી તમે યુઝ કરશો તો જ તમે ઇઝીલી યુઝ કરી શકશો. ઓકે, -નું 12, -નું પ્લસ તો -12 + 6 અને -4 કેટલું થશે? -નું 10. ઓકે, અને એનો મોડ. ઓકે, તો આ આવી ગયું આપણું વેક્ટર. તો હવે શું કરવાનું છે આપણને? કે મોડ આપેલું છે. મોડનું મતલબ શું થાય છે? કે એને આપણે અંડર રૂટમાં લખવાનું છે અને જેટલા પણ વેલ્યુઝ આપેલી છે બધાના સ્ક્વેર, એટલે 9 ના સ્ક્વેર +-3 ના સ્ક્વેર +-10 નો સ્ક્વેર. ક્લિયર? તો કેટલું થશે? તો 9 નો સ્ક્વેર કેટલું થશે? 81 +3 નો સ્ક્વેર કેટલું થશે? 9
અને જો ગાઈઝ અહીંયા શું આપેલું છે -3 આપેલું છે, તો -3 મલ્ટીપ્લાય બાય -3 તમે 2 વાર કરો તો માઇનસ થી માઇનસ કેન્સલ આઉટ થઈ જાય છે, 3 * 9 આવે છે. એટલે જ્યારે પણ માઇનસ આપેલું અને સ્ક્વેર આપેલું એટલે માઇનસને આપણે લખતા નથી. ઓકે, તો આ તમે યાદ રાખજો. ઓકે, તો અહીંયા 9 થઈ ગયું અને 10 નો સ્ક્વેર કેટલું થશે? તો 100. ઓકે, તો એને તમે સોલ્વ કરશો તો શું આવશે તમારું આન્સર? 81 + 9 + 100 કરો તો 119 તમારો જે છે એ આન્સર આવશે. ઓકે, so this is your answer. ક્લિયર? તો આ રીતે તમને કરવાનું રહેશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે ઓકે, સો ગાઈસ ક્વેશ્ચન નંબર 2 તમે જોઈ શકો છો. અહીંયા તમને પરપેન્ડિક્યુલર વેક્ટર આપેલું છે, તો જોઈ લઈએ કઈ રીતે સોલ્વ થશે. તો વોટ વેલ્યુ ઓફ m ધ વેક્ટર, આ એક વેક્ટર આપ્યું છે, બીજું વેક્ટર આપ્યું છે, બીજા વેક્ટરમાં અહીંયા m આપ્યું છે, આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, તો m ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. બે વેક્ટર આપેલું છે એટલે x વેક્ટર છે. તો ફર્સ્ટ વેક્ટર શું છે? 2i - 3j + 4ik. તો એના કોઓર્ડિનેટ ફોર્મ શું થશે? 2i જે શું છે -3, કે શું છે 5. એવી રીતના બીજા વેક્ટર શું આપેલું છે આપણને? mi - 6j - 8k. તો અહીંયાથી તમારું શું થઈ જશે? m, i ની સાથે કોણ છે? m છે, j ની સાથે 6 છે અને k ની સાથે 8 છે. ક્લિયર? કોઓર્ડિનેટ ફોર્મ થઈ ગયું. હવે શું કહે છે કે પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલર છે એટલે કે શું છે કે એ આવી રીતના છે. ઓકે, એકબીજા ઉપર શું છે? પરપેન્ડિક્યુલર છે એટલે 90 ડિગ્રી છે. ક્લિયર? પરપેન્ડિક્યુલર હોય તો ત્યારે તમને મેં શું કીધું હતું કે જે કોઈ પણ જે બે વેક્ટર આપેલું હશે એ શું હશે? ઇક્વલ ટુમાં 0 હશે, તો જ એને આપણે પરપેન્ડિક્યુલર વેક્ટર કહીએ છીએ. ઓકે, સો આ પરપેન્ડિક્યુલર છે એનો મતલબ શું થયું કે x જે છે પહેલું વેક્ટર અને બીજો વેક્ટર એ બંનેનું શું કરવાનું છે? આપણને મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને એ જે છે એ 0 કરી દેવાનું. અને એમ ડોટ પ્રોડક્ટ છે એટલે એમાં તમને ખબર જ હશે કે મેં તમને કીધું હતું કે જ્યારે પણ પરપેન્ડિક્યુલર વેક્ટર આપેલું હોય ત્યારે તમને શું થાય કે કોઈ પણ જે છે રેન્ડમ વેલ્યુ જેમ કે p ફાઇન્ડ કરો, x ફાઇન્ડ કરો, m ફાઇન્ડ કરો, એવી રીતના તમને આપશે. ઓકે, અને યુનિટ પરપેન્ડિક્યુલર વેક્ટર અલગ છે અને પરપેન્ડિક્યુલર વેક્ટર અલગ છે. પરપેન્ડિક્યુલર વેક્ટરમાં તમને m ની કાં તો કોઈ પણ જે છે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હશે. ઓકે, અને એના ઉપર પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરાયેલા છે. તો એકવાર ડિસ્ક્રિપ્શનમાં હું પ્લેલિસ્ટની લિંક આપું છું, એમાં યુનિટ નંબર 3 વેક્ટર તમે એકવાર જોઈ લેજો. ઓકે, સોલ્વ કરીએ હવે આપણે અહીંયા. તો x શું આપેલું છે આપણને? 2 - 3 5. y શું આવ્યું છે? m - 6 - 8 ઇઝ ઇક્વલ ટુમાં 0. ક્લિયર? તો હવે મલ્ટીપ્લાય કરીએ તો 2 નો m સાથે મલ્ટિપ્લિકેશન એટલે 2m, વચ્ચે પ્લસ માઇનસ પ્લસ અને પ્લસ. તો 6 અને 3 નો મલ્ટીપ્લાય કરો તો કેટલું થશે? 18. 6 3 18. વચ્ચે અહીંયા શું આવશે? પ્લસ માઇનસ માઇનસ. અને 8 નું મલ્ટીપ્લાય 5 જોડે કરું કેટલું આવશે? 40. તો અહીંયા આપણે લખી દે 40 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? હવે તમે જે છે કેલ્સીમાં સિમ્પલી તમે કરો 18. ઓકે, સો 18 - 40. 18 - 40 કરશો એટલે કેટલું આવશે? 22. તો 2m ઇઝ ઇક્વલ ટુ માઇનસનું 22 ઇઝ ઇક્વલ ટુ 0. તો માઇનસનું કેમ આવ્યું? કેમ કે અહીંયા જે ગ્રેટર નંબર હોય છે એની સાઇન આ જ આવે છે. તો અહીંયા ગ્રેટર નંબર શું છે? 14 છે અને 14 ની આગળ માઇનસ છે એટલે માઇનસનો 22 આવ્યો. હવે ખાલી આપણને m ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે 22 ને પેલી બાજુ મોકલી દઈશું એટલે 22 પ્લસનું થઈ જશે, માઇનસનું છે તો. અને અહીંયા 2 જો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે m જોડે એટલે પેલી બાજુ જશે એટલે ડિવિઝનમાં થઈ જશે એટલે ડિવાઈડ બાય 2. તો 2 1 2 2 1 2 એટલે m ની વેલ્યુ તમારી કેટલી આવી? 11. તો આ તમારું આન્સર. જોયું કેટલું ઇઝી હતું. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈસ થર્ડ એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો. શું લખેલું છે કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સર્કલ હેવિંગ સેન્ટર એન્ડ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 7 - 2. સો ગાઈસ બહુ ઇઝી છે. આ બી મેં સોલ્વ કરાયેલું છે. એકવાર જઈને બધું જોઈ લેજો. કોઈ પણ બે જ એક્ઝામ્પલ કરવાનું છે, આપણે ત્રણે કરી દઈએ એટલે તમને ક્લિયર થાય. સર્કલ છે, જો તમને એકદમ એક્સપ્લેન કરું એકદમ હરકી રીતે. તો જો આમાં શું છે, જેમ કે શું કીધું છે કે સર્કલ છે. જેમ કે અહીંયા હું સર્કલ ડ્રો કરું છું. તો ધારો કે આ સર્કલ છે. ઓકે, સો આ સર્કલમાં શું છે કે વચ્ચે એક શું છે? સેન્ટર છે. સેન્ટરનું શું આપેલું છે? હેવિંગ સેન્ટર શું છે? 4 અને 3 છે. તો આ સેન્ટર 4 અને 3 છે. સોરી, -3 નથી, 3 છે. ઓકે, સેન્ટર 3 છે. પછી શું છે કે એન્ડ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ એટલે કોઈ પણ એક પોઈન્ટથી પાસ થાય છે. ધારો કે આપણે અહીંયા એક પોઈન્ટ લઈ લઈએ P અને આપણે અહીંયા સેન્ટર C. ઓકે, તો પોઈન્ટ શું છે? આપણે 7 અને -2. ઓકે, તો અહીંયાથી તમારું આ શું થઈ ગયું? રેડિયસ થઈ, ત્રિજ્યા, જેમ કે આપણે ગુજરાતીમાં ત્રિજ્યા કહીએ છીએ. ઓકે, તો અહીંયા હવે આપણે એને સોલ્વ કરીએ તો સોલ્યુશન બહુ ઇઝી છે. જો સેન્ટર શું આપેલું છે? આપણે અહીંયા લખીએ સેન્ટર C ઇઝ ઇક્વલ ટુ 4 અને 3. ઓકે, તો સેન્ટર C ઇઝ ઇક્વલ ટુ 4 અને 3 આપેલું છે. તો આપણે સેન્ટરને શું કહીએ છીએ? જેમ કે અહીંયા આપણે સેન્ટરને જે છે આપણે h અને k કહીએ છીએ. જેમ કે મેં તમને જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આ જે સેન્ટર છે એને આપણે શું કહીએ છીએ? તો આપણે અહીંયા થોડાક આમ કરી દઈએ. તો અહીંયા આપણે લખી દઈએ સિમ્પલી. તો સેન્ટરને આપણે શું કહીશું? h અને k.
ઓકે, તો આ પહેલું પોઈન્ટ જે છે 4 આ એચ છે અને 3 જે છે એ કે છે. ઓકે, અને પોઈન્ટની વાત કરી લઈએ તો પોઈન્ટ શું આપણને આપ્યું છે x1 y1. ઓકે, 2 પોઈન્ટ છે એટલે બંને પોઈન્ટ શું છે 7 અને -2. 7 અને -2. ક્લિયર. તો હવે અહીંયા આપણે શું કરીશું સીપી એટલે શું કે આ સી અને પી, આ સી અને આ પી ની વચ્ચે એટલે રેડિયસ સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીશું. તો આપણે અહીંયા સીપી ઇઝ ઇક્વલ ટુ લખી દઈએ રેડિયસ. ઓકે, રેડિયસ ઇઝ ઇક્વલ ટુ આર પણ આપણે કહીએ છીએ એને. ઓકે, સો અહીંયા આર બી લખી દઉં હું જેથી તમને ક્લિયર થાય. તો એના ફોર્મ્યુલા શું હોય છે? સૌથી પહેલા આપણે રેડિયસ ફાઇન્ડ આઉટ કરવું પડશે. ઓકે, તો એના પછી જ આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો એના ફોર્મ્યુલા શું છે? x1 - h² પ્લસ y1 - k². ઓકે, એટલે આ બંનેનું માઇનસ કરીને એનું સ્ક્વેર કરવાનું છે. એટલે સિમ્પલી જોઈ લો શું આવશે. x1 શું છે હતું 7 માઇનસ h શું છે 4 છે એનું સ્ક્વેર પ્લસ y1 શું છે -2, k શું છે -3 નો સ્ક્વેર. ક્લિયર. તો હવે એને આપણે કરીએ તો શું આવશે કે 7 - 4 કરો તો કેટલું આવશે? તો તમે લોકો કેલ્સીનો યુઝ કરજો. ઓકે, તો 7 - 4 કરીએ એટલે કેટલું આવશે 3 નો સ્ક્વેર પ્લસ માઇનસ પ્લસ એટલે 2 અને 3 કેટલું થઈ ગયું 5. તો -5 નો સ્ક્વેર. ઓકે, તો 3 નો સ્ક્વેર શું થશે 9 પ્લસ 5 નો સ્ક્વેર કેટલું થશે 25. તો 9 + 25 કેટલું થશે 9 + 25 એટલે 34. √34 તમારું શું આવી ગયું રેડિયસ 34. ક્લિયર. ઓકે ગાઈસ, તો હવે જુઓ, હવે આપણું રેડિયસ આર આવી ગયું. તો હવે આપણને ફાઇન્ડ શું કરવાનું હતું? ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું હતું. તો હવે આપણે જે છે એ સર્કલનું ઇક્વેશનનું ફોર્મ્યુલા લખી દઈએ. તો આઈ હોપ તમને ખબર હશે કે ઇક્વેશન ઓફ સર્કલ શું થાય છે. તો હું અહીંયા લખી દઉં છું ઇક્વેશન ઓફ સર્કલ. ઇક્વેશન ઓફ સર્કલ શું હતું? તો x - h² પ્લસ y - k² ઇઝ ઇક્વલ ટુ r². ઓકે, તો આર આપણી પાસે હતું નથી એટલા માટે આપણે સૌથી પહેલા શું ફાઇન્ડ આઉટ કર્યા? આર ફાઇન્ડ આઉટ કર્યા. હવે આપણે જે છે સોલ્વ કરીએ. તો x અને h આ રહ્યું, x1 અને y1 તો અહીંયા આપેલું છે એટલે x અને y આપણને નહીં આપ્યું એટલે x અને y આપણે એમને રહેવા દઈશું. એટલે હવે આપણે અહીંયા સોલ્વ કરીએ ધેરફોર. તો x તો આપણને ખબર નથી કેમ કે x1 આપણને ખબર છે, x નહીં ખબર. ઓકે, y શું આપેલું છે આપણને? તો અહીંયા જોઈ લઈએ y શું હતું. y 4 છે કે 3 છે? તો અહીંયા લખી દઈએ 4² પ્લસ y - 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r². r એટલે આ રેડિયસ અહીંયા જ છે. આ રહ્યો રેડિયસ છે. રેડિયસ શું છે? √34 નો સ્ક્વેર. ઓકે, તો સ્ક્વેર સી આ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, √થી સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. અને અહીંયા શું કરીશું? સિમ્પલી તમને a - b નો હોલ સ્ક્વેરનો ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરીશું. તો શું થશે? x² - 2ab એટલે 2x અને 4 એટલે 4 2 કેટલું થશે 8x માઇનસ પ્લસ આવશે લાસ્ટમાં અને 4 નો સ્ક્વેર 16. ઓકે, પ્લસ એવી રીતના અહીંયા બી આપણે કરી દઈશું x - y નો હોલ સ્ક્વેર એટલે y - 3 નો હોલ સ્ક્વેરનું શું ફોર્મ્યુલા થશે? તો y² - 3 2 6 6y પ્લસ 3 નો સ્ક્વેર કેટલું થશે 9 ઇઝ ઇક્વલ ટુ 34. ઓકે, ક્લિયર. ઓકે, તો હવે અહીંયાથી આપણું ઇક્વેશન શું આવશે? તો x² એક સાઈડ લઈ લઈશું, પ્લસનો y² એક સાઈડ લઈ લઈશું, પછી અહીંયા માઇનસનો 8x અને માઇનસનો 6y અને અહીંયા શું બચ્યું તમારું 16 + 9. તો 16 + 9 કરી દઈશું. 16 + 9 એટલે કેટલું થશે તમારું 25 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 34 છે. તો શું કરીશું આપણે? આ જે 34 છે ને એને બી આપણે અંદર જ લઈ લઈશું. તો અહીંયા શું બની જશે આપણું x² + y² - 8x - 6y પ્લસ 25 - 34 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે સિમ્પલી માઇનસ કરી દેવાનું છે. એટલે y² - 8x - 6y અને અહીંયા સિમ્પલી 25 - 34 ઇઝ ઇક્વલ ટુ -9 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમારું શું આવી ગયું ગાઈઝ? આ તમારું ઇક્વેશન ઓફ સર્કલ આવી ગયું છે. તો આ રીતે તમને ઇક્વેશન ઓફ સર્કલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલા જેમ કે તમને અહીંયા આપેલું હોય, હું તમને ફરીથી કહી દઉં. તો જો અહીંયા શું આપેલું છે? પોઈન્ટ અને સેન્ટર આપેલું હતું. ઓકે, અને ઘણા એવા એક્ઝામ્પલ પણ આવે છે જેમાં રેડિયસ અને સેન્ટર આપેલું હોય. તો રેડિયસ અને સેન્ટર આપેલું એટલે ડાયરેક્ટ ઇક્વેશનનો યુઝ કરીશું. અને જ્યારે પોઈન્ટ આપી દીધું હોય તો આપણે રેડિયસ ફોર્મ્યુલાથી રેડિયસ પહેલા ફાઇન્ડ આઉટ કરીશું અને રેડિયસ ફાઇન્ડ આઉટ કર્યા પછી ઇક્વેશનમાં પુટઅપ કરીશું એટલે આપણો ઇક્વેશન ઓફ સર્કલ આવી જશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, ઓકે ગાઈસ, તો હવે અહીંયા તમે બી એટલે 4 માર્કના હવે એક્ઝામ્પલ આવી ગયું છે. જોઈ લઈએ, બહુ ઇઝી છે આ બી. જુઓ કઈ રીતના છે. અટેમ્પ્ટ એની 2 કોઈ પણ 2 કરવાનું છે. પ્રૂવ ધેટ એંગલ બિટવીન ના મેં તમને જેવી રીતના કીધું હતું. તો એંગલ બિટવીન અહીંયા સાઇન આપેલું છે. તો સાઇનનો ફોર્મ્યુલા તમને ખબર હોવું જોઈએ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? કહો મને શું થાય છે? a ક્રોસ b મોડ ઓફ a ક્રોસ b અપોન મોડ ઓફ a ડોટ મોડ ઓફ b. ઓકે, ઉપર બાર કરી દેવાનું. તો આ શું છે? ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલા પ્રમાણે કરીશું એટલે આપણું આ પ્રૂફ થઈ જશે. તો કરીએ આપણે. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? I + 2j. k નહીં આપ્યું એટલે અહીંયાથી કોર્ડિનેટ ફોર્મ શું થઈ જશે? 1 j 2 અને k નહીં આપ્યું એટલે 0. b શું થઈ જશે? અહીંયાથી તમારું I + j + 3k. તો કોર્ડિનેટ શું થઈ જશે? 1, 1, 3. ઓકે, સો સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? a ક્રોસ b નો
તો સૌથી પહેલાં એ ક્રોસ બી ફાઇન્ડ આઉટ કરી દઈએ, પછી મોડ એનું કરી દઈશું. તો ક્રોસ કરવાનું છે, ક્રોસ પ્રોડક્ટ, એટલે સિમ્પલી આઈ જે કે ઉપર આવશે. એ શું આપણને મળ્યું છે 1 2 0, જે શું છે બી શું છે 1 1 3. સિમ્પલી આ ડિટર્મિનન્ટને સોલ્વ કરો તો શું આવશે, તો આઈ રો અને કોલમ હાઇડ કરો, 3 2 6 6 માઇનસ 0 માઇનસ જે અહીંયા પ્લસ માઇનસ પ્લસ હોય છે. આની રો અને કોલમ હાઇડ કરો, 3 1 3 માઇનસ 1 1 1 મલ્ટીપ્લાય બાય 0 એટલે 0, પછી પ્લસ કે, તો એની રો અને કોલમ હાઇડ કરો, 1 1 1 માઇનસ 2 1 2. ઓકે, સોલ્વ કરો એને, 6i, પછી અહીંયા શું બચશે માઇનસનો 3j પ્લસનું અહીંયા શું આવશે માઇનસનો, અહીંયા પ્લસ માઇનસ એટલે 1 બચ્યું, અહીંયા માઇનસનો 1 એટલે બહાર આવશે એટલે માઇનસનો કે. અહીંયાથી તમારું જે છે કોર્ડિનેટ ફોર્મ શું થઈ જશે 6 -3 અને માઇનસનો 1. તો હવે એના મોડ ફાઇન્ડ આઉટ કરી દઈએ, a ક્રોસ b. તો સિમ્પલી શું થશે કે અંડર રૂટની અંદર સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર કેટલું થશે 36 પ્લસ માઇનસ એટલે પ્લસ થઈ જશે, જેમ કે મેં તમને કીધું. 3 નો સ્ક્વેર કેટલું થશે 9 પ્લસ 1 નો 1. સિમ્પલી કેલ્સીનો યુઝ કરો તમે, એટલે અહીંયા 36 કરીએ, 36 પ્લસ 9 પ્લસ 1 એટલે કેટલું થશે 46 અંડર રૂટ 46. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે શું આવી ગયું, આ ઉપરનું ટર્મ તો આવી ગયું, આ મોડની અંદર a ક્રોસ b આવી ગયું. હવે મોડ ઓફ a અને મોડ ઓફ b ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો મોડ ઓફ a શું થશે, બહુ ઇઝી છે, એ તો આપણને આપ્યું જ છે, તો એનું સ્ક્વેર કરી દઈશું અને અંડર રૂટની અંદર. તો 1 નો સ્ક્વેર 1 પ્લસ 2 નો સ્ક્વેર 4 પ્લસ 0, તો અહીંયા શું આવશે અંડર રૂટ 5 અને b. મોડ ઓફ b ફાઇન્ડ આઉટ કરી દઈએ તો શું થશે, અહીંયા 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 અને 3 નો સ્ક્વેર કેટલું થશે 9. તો અહીંયા શું થશે 9 પ્લસ 1 પ્લસ 10 11. ઓકે, સો a બાર b બાર આવી ગયું અને મોડ ઓફ a ક્રોસ b બાર આવી ગયું. તો સિમ્પલી ફોર્મ્યુલામાં આપણે પુટઅપ કરી દઈએ એટલે આપણું આન્સર પ્રૂવ થઈ જશે. કઈ રીતના તો જુઓ, તો સિમ્પલી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b શું આવ્યું આપણું, તો અંડર રૂટ 46 અને નીચે શું આવશે અંડર રૂટ 5 અને અંડર રૂટ 11. ક્લિયર? તો જુઓ આપણને થીટા આવે અહીંયાથી ફાઇન્ડ આઉટ કરી દઈએ એટલે આપણું થઈ જશે. જેમ કે જુઓ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર અંડર રૂટનો 46 છે જ, અને અહીંયા શું કરી દઈશું, બંને અંડર રૂટમાં છે એટલે મલ્ટિપ્લિકેશન કરી શકીશું આપણે, એટલે 55. ઓકે, 11 55. ઓકે, થીટા ફાઇન્ડ આઉટ કરીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન પહેલી બાજુ જશે, મલ્ટીપ્લાયમાં છે એટલે ઇન્વર્સ થઈ જશે સાઇન ઇન્વર્સ, અને આ બંનેને કોમન આપણે જે છે એ સ્ક્વેર રૂટ આપી દઈએ એટલે 46/55. તો આ જે છે આપણું પ્રૂફ થઈ ગયું. ઓકે, તો અહીંયા RHS લખી દઈએ. ઓકે, RHS અને અહીંયા LHS લખી દઈએ. એમ LHS RHS છે નહીં આમાં, એટલે તમને આમ કંઈ લખવાનું જરૂરત નથી, બટ આ તમારું પ્રૂફ થઈ ગયું છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે જુઓ થર્ડ એક્ઝામ્પલ. તો આ બી બહુ ઇઝી છે. આમાં શું કર્યું છે આ લોકોએ કે પહેલે બે વેક્ટર આપી દીધું છે, પછી શું કરી દીધું છે કે એડિશન છે, સબટ્રેક્શન છે, ક્રોસ પ્રોડક્ટ છે, મેગ્નિટ્યુડ છે. એટલે શું કર્યું છે બધા ભેગા કરી દીધું છે. એટલે તમને એડિશન, સબટ્રેક્શન, પછી ક્રોસ પ્રોડક્ટ અને પેલું જે મેગ્નિટ્યુડ છે એ બધું કરવું પડશે. એટલે તમારું થોડું લેન્થી થઈ જશે. બાકી છે એક્ઝામ્પલ ઇઝી, તો કરીએ. થોડું લેન્થી રહેશે એટલે જ તમને 4 માર્ક એ લોકો આપશે. ઓકે, સો એક્સ સ્ક્વેર કહું છું, તો એક્સ શું આપેલું છે 2k પ્લસ 3i. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, અહીંયા i તો આપ્યું છે 3, જે આપણને આપ્યું નથી, k શું છે -2. એવી જ રીતના y બાર શું છે 5i પ્લસ 2j -4k ઇઝ ઇક્વલ ટુ 5i. i શું છે 5, j શું છે 2, k શું છે -4. તો સૌથી પહેલા આપણે x પ્લસ y ફાઇન્ડ આઉટ કરી દઈશું અહીંયા. પછી અહીંયા આપણે x માઇનસ y ફાઇન્ડ આઉટ કરી દઈશું, એડિશન સબટ્રેક્શન. તો x પ્લસ y કરીએ એટલે 3 0 -2 પ્લસ 5 2 4 -4. તો કરીએ અહીંયા આપણે, તો 5 અને 2 3 કેટલું થશે, તો 5 પ્લસ 3 8. તો અહીંયા શું થઈ જશે 8, 0 પ્લસ 2 2, 0 પ્લસ 2 એટલે 2, અહીંયા માઇનસનો 2 છે. ઓકે, સો માઇનસનો 2 છે પ્લસ -4, તો માઇનસ પ્લસ થઈ જશે 4 અને 2 6 થઈ જશે -6. એવી રીતના હવે અહીંયા આપણે સબટ્રેક્શન બી કરી દઈએ, તો 3, તો લખી દઈએ x શું છે 3 0 -2, y શું છે 5 2 -4. ક્લિયર? તો માઇનસ કરીએ હવે અહીંયાથી, તો 3 - 5 ઇઝ ઇક્વલ ટુ -2, 0 -2 કરીશું તો -2 જ રહેશે, અને -2 પ્લસ અને 4, પ્લસ 4 -2 એટલે 2, એટલે ઓનલી ફોર 2 રહેશે. તો અહીંયાથી એડિશન સબટ્રેક્શન આવી ગયું. સિમ્પલી હવે શું કરવાનું છે, ક્રોસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ક્રોસ બી કરી દઈએ તો શું થશે, ઓકે, તો અહીંયા હવે x પ્લસ વાય ક્રોસ x માઇનસ વાય બહાર લખી દો બધાના ઉપર. ઓકે, તો ક્રોસ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું આપણે, i j k ઉપર i j k રહેશે, જેવી રીતના તમને ખબર છે i j k
નીચે શું રહેશે, પેલા પ્લસ વાળું શું છે 8, 2 માઇનસનો 6, પછી સબટ્રેક્શન વાળું એટલે -2 -2 અને 2. તો આ ડિટર્મિનન્ટને સોલ્વ કરું તો શું આવશે, i ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ, રો અને કોલમ હાઈડ થઈ જશે i ની, તો રો અને કોલમને હાઈડ કરીએ i ની, તો શું વધશે 2 2 4, તો 4 માઇનસ 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 તો માઇનસ, 6 2 12 માઇનસનો j, રો અને કોલમ હાઈડ કરો એટલે 2 16, 2 મલ્ટીપ્લાય બાય 8 16, માઇનસ 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 3 વાર માઇનસ એટલે માઇનસ આવે, 6 2 12 પ્લસનું k, રો અને કોલમને હાઈડ કરો એટલે શું આવશે 2 2 8 2 16, માઇનસનો 16, માઇનસ માઇનસ પ્લસ 2 2 4. તો હવે અહીંયા શું થશે, તો અહીંયા 4 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ આ 8, તો માઇનસનો 8 માઇનસ j, 16 માંથી 12 તમે બાદ કરો એટલે કેટલું આવશે 4 પ્લસનું k, પછી અહીંયા માઇનસનો 16 પ્લસ 4 કેટલું થશે, તો અહીંયા સિમ્પલી માઇનસનું 12 થઈ જશે. ક્લિયર? તો અહીંયાથી તમારું અહીંયા શું થઈ ગયું, માઇનસનો 8i માઇનસનું 4j પ્લસ માઇનસ માઇનસનું 12k. તો અહીંયાથી આપણે શું આવી ગયું, ijk ફોર્મ જે છે એમાંથી આપણે કોર્ડિનેટ ફોર્મ કરીએ એટલે i માઇનસનું 8 માઇનસનું 4 માઇનસનું 12. ઓકે, સો આ આપણે શું આવી ગયું, ક્રોસ આવી ગયું. હવે ત્રીજું આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, આ બધાના મોડ છે એટલે અહીંયા આનું પણ મોડ કરી દઈશું. અહીંયા આપણે લખી દઈએ, શું લખીશું કે x પ્લસ વાય જે આપણે કર્યું એનો, અને જે આ બંનેનું જે ક્રોસ કર્યું છે એટલે x માઇનસ વાયનો ક્રોસ, આ બધાનું મોડ શું થશે, તો અંડર રૂટની અંદર બધાનું સ્ક્વેર એટલે 8નું સ્ક્વેર શું થશે, તો 64 પ્લસનું 64 પ્લસ 12, 4નું સ્ક્વેર કેટલું થશે, તો 16 પ્લસ 12નું સ્ક્વેર કેટલું થશે, તો 12નું સ્ક્વેર 144. હવે તમે કેલ્સીથી આ બધાના પ્લસ કરી દો, તો પ્લસ કરશો તો કેટલું આવશે 64 પ્લસ 16 પ્લસ 144, તો 224. તો 224, તો 224 ને આપણે જો લખવું હોય, તો ગાઈસ 224 ને આપણે લખવું હોય તો આપણે અહીંયાથી 2 અગર કરીએ બહાર, તો આપણે અહીંયા 2 એટલે 4 બહાર કરીએ એટલે ડિવાઈડ કરીશું એટલે અહીંયા શું આવશે 56. તો 2 અંડર રૂટ 56 પણ તમે લખી શકો છો, કાં તો તમારે આગળ નહીં આવવું હોય તો તમે અહીંયા બી તમારે સ્ટોપ કરી શકો છો. તો આ તમારું આન્સર છે. ઓકે, સો આ રીતને કરવાનું હતું. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, એટલે ત્રીજું એક્ઝામ્પલ. ઓકે ગાઈઝ, તો આ લાસ્ટ એક્ઝામ્પલ છે ક્વેશ્ચન નંબર 4 ની, બી ની અંદર થર્ડ એક્ઝામ્પલ. કોઈ પણ બે જ કરવાનું છે એટલે ત્રીજું પણ આપણે કરી રહ્યા છે પેપર સોલ્યુશનમાં. ઓકે, અને ગાઈઝ આ એક્ઝામ્પલ જે છે એ બેઠો એક્ઝામ્પલ આવ્યું છે, અને જો તમે કર્યા હશો તો તમને કરી લેશો. આ એક્ઝામ્પલ તમે કરાયેલું છે સોલ્વ, તમે જે છે એ યુનિટ નંબર 5 ની અંદર ટાઈપ નંબર 4 ના એક્ઝામ્પલ જોજો. ટાઈપ નંબર 4 ના એક્ઝામ્પલમાં તમે જશો અને એક્ઝામ્પલ નંબર 3 મેં સોલ્વ કરાયેલું છે એ તમે જઈને જુઓ એટલે આ જ એક્ઝામ્પલ તમને ત્યાં પણ મળી જશે, એકદમ બેઠો. ઓકે, તો હવે એને આપણે સોલ્વ કરીએ. ઇવેલ્યુએટ કરવાનું છે, સિમ્પલ છે. જો અહીંયા શું આપેલું છે આપણને, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અને અહીંયા શું આપેલું છે બ્રેકેટની અંદર, અંડર રૂટની અંદર અંડર રૂટ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1, અને આ જે છે અહીંયા આપણે આને ઇરેઝ કરીએ, આટલું ઇરેઝ કરી દઈએ. ઓકે, માઇનસ n, આ n વાળું જે છે એના ઉપર સ્ક્વેર નથી. ક્લિયર? સો આ જે છે આપણને આપેલું છે. હવે ઘણા વિદ્યાર્થીને આની અંદર ખબર નથી પડતું કે શું કરવાનું હોય છે, તો આની અંદર આપણે કોન્જ્યુગેટ કરીશું. કોન્જ્યુગેટ તમને ખબર હોય કે કોઈ પણ બે વેલ્યુ આપેલું હોય, માઇનસ હોય તો અહીંયા આપણે પ્લસમાં ઉપર મલ્ટીપ્લાય કરી દઈશું અને પ્લસમાં નીચે ડિવાઈડ કરી દઈશું. આ જ વેલ્યુને આપણે અહીંયા વચ્ચે ખાલી પ્લસ કરી દઈશું, કેમ કે આ એક વેલ્યુ છે અને આ એક બીજી વેલ્યુ છે એટલા માટે. તો અહીંયા આપણે શું થઈ જશે, n સ્ક્વેર પ્લસ n પ્લસ 1, અને અહીંયા માઇનસ હતું એટલે અહીંયા પ્લસનું n, અને એવી રીતના આ જ ટર્મને નીચે ડિવાઈડ કરી દઈશું એટલે n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 પ્લસ n. હવે આપણે આ શું કામ કર્યું, તો હવે આની અંદર ઘણા બધાને ડાઉટ હોય છે કે આપણે શું કામ કરવું. જુઓ, હવે અહીંયા તમે જુઓ આ એક્ઝામ્પલની અંદર તમે શું કરશો, આની અંદર આમાં કંઈ તમને ખબર નથી પડતું તો આની મલ્ટીપ્લાયમાં તો 1 હોય જ છે. ઓકે, 1 નો મતલબ શું થાય છે, હવે તમે બતાવો મને. અહીંયા જુઓ, આ બી સેમ છે, આ બી સેમ છે, તો આપણે જો કેન્સલ કરીએ તો આ બંને એકબીજાથી કેન્સલ થઈ જશે, અને ઉપર નીચે કેન્સલ થઈ જાય છે એટલે શું આવે છે, 1 આવે. અને આના મલ્ટીપ્લાયમાં 1 હતું જ, તો 1 ની જગ્યાએ આપણે આ તો લખી શકીએ છીએ ને, એટલા માટે આપણે આ કોન્જ્યુગેટ કરીએ છીએ. ઓકે, હવે જુઓ, હવે શું થશે કે જુઓ ઉપર શું થઈ ગયું, અહીંયા ધારી લો આ a છે, ધારી લો આ a છે, માઇનસ આપેલું છે, અને આ b છે, અને અહીંયા શું છે a પ્લસ b. તો તમને કંઈ યાદ આવે છે, જુઓ એક ફોર્મ્યુલા હતું જો તમને ખબર હશે તો, કે a માઇનસ b આપેલું હોય અને વચ્ચે મલ્ટીપ્લાય અને a પ્લસ b આપેલું હોય તો એને આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખી શકીએ છીએ. ક્લિયર? તો આ રીતે આપણે લખી શકીએ છીએ. તો એ જ આપણે અહીંયાથી અપ્લાય કરી દઉં તો શું થશે કે આ a છે અને આ b છે, તો અહીંયા આપણે સિમ્પલી લખી દઈશું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અને અહીંયા શું થઈ જશે કે આને આપણે એક બ્રેકેટમાં લખી લઈશું જે a છે, તો a શું છે n સ્ક્વેર પ્લસ n પ્લસ 1, આનું સ્ક્વેર
માઇનસ બી શું છે, બી અહીંયા પણ એન છે, અહીંયા પણ એન છે, તો બીનો સ્ક્વેર એટલે એનનો સ્ક્વેર. અને નીચે શું હતું, નીચે તો આપણું એમને આ જે નીચેવાળું છે એને તો એમને રહેવા દઈશું, તો એન સ્ક્વેર કે બહુ મોટું થઈ ગયું છે, અંડર રૂટ આટલું જ કરવાનું છે, એન સ્ક્વેર પ્લસ એન પ્લસ 1 પ્લસ એન. ઓકે, એમને રહેવા દઈશું. હવે જુઓ, હવે શું કરીશું કે સ્ક્વેરથી અંડર રૂટ કેન્સલ આઉટ થઈ જશે. તો હવે અહીંયા શું વધશે સિમ્પલી, તો આપણે લખીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. શું વધશે અહીંયા, એન સ્ક્વેર પ્લસ એન પ્લસ 1 અને અહીંયા શું બચ્યું, માઇનસનું એન સ્ક્વેર. અને નીચે તો એમને રહેવા દઈશું આને, એન સ્ક્વેર પ્લસ એન પ્લસ 1 અને પ્લસ એન. ક્લિયર. તો હવે જુઓ, અહીંયા એન સ્ક્વેર પ્લસનો છે, અહીંયા પ્લસનું છે, અહીંયા માઇનસનું છે, એટલે કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા સિમ્પલી શું વધશે કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. તો અહીંયા શું થઈ જશે, n પ્લસ 1 ઉપર વધશે અને નીચે શું વધશે, એન સ્ક્વેર પ્લસ એન પ્લસ 1 પ્લસ એન. ક્લિયર. હવે શું થશે જુઓ. તો આ થોડું લેન્થી એક્ઝામ્પલ છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આને સ્કીપ પણ કરે છે. તો આમાં હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અટકી જાય છે. તો જો તમે આટલા પણ એક્ઝામ્પલ સોલ્વ કરશો તમારી એક્ઝામની અંદર, તો પણ તમને માર્ક તો મળશે જ, 1 માર્ક તો તમને મળી જ જશે. હવે આગળ સોલ્વ કરવા માટે શું કરીશું કે n ને આપણે શું કરીશું, કોમન લઈશું. કઈ રીતે લઈશું હવે, તો જુઓ સિમ્પલી અહીંયા શું થઈ જશે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. ઉપર જુઓ, ઉપર જો હું અહીંયા n ને કોમન લઈ લઉં તો અહીંયા શું વધશે, 1 પ્લસ અહીંયા તો n જ નહીં હતું, તો અહીંયા શું કરી દઈશું, n ને ડિવાઈડ કરી દઈશું. એવી જ રીતે અહીંયા જો હું n સ્ક્વેર કોમન લઉં આ બંનેમાંથી, તો અંદર શું વધશે તમે મને કહો, શું વધશે, તો અંડર રૂટની n સ્ક્વેર તો બહાર આવી ગયું એટલે 1 થયું, પ્લસ અહીંયા તો n હતું, ઓકે n હતું બટ n સ્ક્વેર ન હતો એટલે આપણે એક n થી શું કરી દઈશું, ડિવાઈડ કરી દઈશું. પ્લસ અહીંયા પ્લસનો 1 હતું, તો 1 પાસે તો n છે જ નહીં, તો આપણે શું કરીશું, n સ્ક્વેરથી ડિવાઈડ કરી દઈશું. ક્લિયર. પ્લસનો n જે છે એ તો બહાર આવી ગયું છે, એટલે અહીંયા શું વધશે, સિમ્પલી n. ઓકે, ક્લિયર. ઓકે, તો અહીંયા આપણે શું કરવાનું છે, સોરી જુઓ અહીંયા શું કરવાનું છે, આ જે n સ્ક્વેર છે ને એને આપણે અંદર સાઈડથી કોમન લઈશું. જેમ કે આને આપણે અહીંયાથી રફ કરી દઈએ. ઉપર તો મેં બરાબર કર્યું છે, નીચે શું કરવાનું છે કે અહીંયા જે અંડર રૂટ છે ને એની અંદર જ આપણે કોમન લઈ લઈશું. તો n સ્ક્વેર કોમન આવી જશે, તો અહીંયા શું વધશે, 1 પ્લસ 1 અપોન n પ્લસ 1 અપોન n સ્ક્વેર. ઓકે, તો મેં શું કર્યું, અંડર રૂટની અંદર જ કોમન લઈ લીધું અને પ્લસનું n જે છે એને એમને રહેવા દઈશું. તો હવે અહીંયા શું થશે, ઓકે, સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી. ક્લિયર. તો હવે શું કરીશું, આ બંનેમાંથી હવે n આપણે કોમન લઈશું. તો ઉપર એમને રહેવા દઈશું 1 પ્લસ 1 અપોન n. હવે આ બંનેમાંથી કોમન લઈશું તો n બહાર આવી જશે અને અંદર શું વધશે, તો અહીંયા 1 પ્લસ 1 અપોન n પ્લસ 1 અપોન n સ્ક્વેર પ્લસ 1 વધશે. હવે n થી n કેન્સલ આઉટ થઈ ગયું, તો ઉપર અને નીચે શું બચ્યું, તો આ બચ્યું. ઓકે, તો હવે તમે અહીંયા જુઓ કે જ્યારે પણ લિમિટની વેલ્યુ ઇન્ફિનિટી આપેલી હોય, ઓકે, જ્યારે પણ લિમિટની વેલ્યુ ઇન્ફિનિટી આપેલું હોય તો 1 પ્લસ 1 અપોન n અને નીચે શું બચ્યું એ પહેલાં એકવાર આપણે લખી લઈએ તો તમને ક્લિયર થાય. 1 અપોન n પ્લસ 1 અપોન n સ્ક્વેર પ્લસ 1. ઓકે, આ બચ્યું છે નીચે. ઓકે, તો જ્યારે પણ આપણે લિમિટની વેલ્યુ જે ઇન્ફિનિટી છે એ અહીંયા આ બાજુ આપીશું તો જ્યાં 1 અપોન n છે ત્યાં શું થઈ જશે, 0 થઈ જશે. એટલે અપ્લાય લિમિટ, તો લિમિટ અપ્લાય કરીશું તો 1 પ્લસ જ્યાં 1 અપોન n છે ત્યાં શું થઈ જશે, 0 થઈ જશે. તો 1 પ્લસ 0. એવી રીતના અહીંયા પણ શું થઈ જશે, 1 તો એમને એમ રહેવા દઈશું, 1 અપોન n છે એટલે 0 પ્લસ 1 અપોન n સ્ક્વેર છે એટલે 0 પ્લસ 1 તો એમને એમ રહેવા દઈશું. તો હવે અહીંયા શું વધશે, ઉપર 1 વધશે, નીચે 1 સ્ક્વેર એટલે 1 નો અંડર રૂટ એટલે 1 જ રહેશે અને પ્લસ 1. તો અહીંયા શું આવશે, 1 અપોન 2. તો 1 અપોન 2 તમારી લિમિટની વેલ્યુ હશે. તો આ તમારું જે છે એ એક્ઝામ્પલનું સોલ્યુશન છે. તો આ રીતે તમને એક્ઝામ્પલ સોલ્વ કરવાનું રહેશે. તો આવા ટાઈપના એક્ઝામ્પલ તમારા એક્ઝામમાં પૂછી શકે છે, તો કરી લેજો. ઓકે, અને આ થોડું લેન્થી હતું બટ તમારે જો કોન્સેપ્ટ ક્લિયર હશે અને તમે 1-2 વાર પ્રેક્ટિસ કરી હશે તો તમે કરી શકો. ઓકે, તો હવે આપણે જે છે એ અહીંયા વિડીયોને કમ્પ્લીટ કરીએ. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો પેપરની અંદર હું તમને બતાવી દઉં. તો અહીંયા આજે આપણે જે છે ક્વેશ્ચન નંબર 4 પર સોલ્વ કરી દીધા છે. હવે લાસ્ટ વિડીયો એટલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5 પર સોલ્વ કરી દઈશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વોટ્સઅપમાં જોડાઈ જજો. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય.